સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં રાત્રિના સમયે મોપેડ પર જતી બે મહિલાના ગળામાંથી પહેરેલ સોનાની ચેઇન સ્નેચિંગના કરવાના બે ગુનામાં અને અમદાવાદ ખાતેના વાહન ચોરીના ગુનાના નાસ્તા ફરતા રીઢા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસટી સારસુર નાઓ ટીમના માણસો સાથે ચેઇન સ્નેચિંગના ગુનામાં ફરતા તેમજ ચેઇન સ્નેચિંગના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીની શોધખોળ દરમિયાન ટીમે મળેલ માહિતી આધારે બાવમાનપુરા ઇમરાન ચેમ્બર્સ પાસેથી એક ઇસમ નામે ફૈઝાન ઉર્ફે પંડિત મોહમ્મદ હુસૈન શેખ ઉંમર વર્ષ 24 રહેવાસી જીશાન રેસિડેન્સી મસ્તાન મસ્જિદ રોડ ફતેવાડી વેજલપુર અમદાવાદને શંકાસ્પદ હાલતમાં શોધી કાઢવામાં આવેલ આ ઈસમની સઘન પૂછપરછ અને આ ઈસમ બાબતેની ખાતરી તપાસ દરમિયાન આ ઈસમે થોડા દિવસ પહેલા સાગરીત સાથે મળી અમદાવાદથી ચોરી કરેલ મોટરસાયકલ પર વડોદરા શહેરના ખોડિયારનગર અને સમા વિસ્તારમાં રાત્રિના 9 થી 10ના સમયગાળામાં મોપેડ પર બેસીને જઈ રહેલ મહિલાઓના ગળામાંની સોનાની ચેઇનને આંચકી તોડી લઈ જવા અંગે બાપોદ અને સમા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલાનું અને આ બંને ચેઇન સ્નેચિંગના તેમજ અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરી ગુનાઓના કામે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા જેથી આરોપી અંગે બાપોદ સમા અને વેજલપુર પોલીસ સ્ટેશનને જાણ થવા તજવીજ કરી આરોપીને વધુ તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની કાર્યવાહી કરેલ છે। કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસટી સારસુર તેમજ ટીમના જૈનુલ આબેદીન, કિરણભાઈ, પ્રતિપાલસિંહ, કાંતિભાઈ, મહેન્દ્રસિંહ, દીપકભાઈ, નિધિબેન।